ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે હું આવી ગઈ છું શૂટિંગ કરવા માટે મારા પપ્પાના ઘરે. તો આજનો બ્લોગ શૂટનો રહેશે. તો પહેલા સૂર્યનારાયણના દર્શન કરી લે. આજે બહુ લેટ થઈ ગયું છે, સોરી. તો જો આ છે મારો શૂટિંગ રૂમ. જો આ ફ્લાવર પોટ અને પાથરવાનું મેટ. ચાલો પાથરી જ દઈએ આપણે. અને આ છે મારો મિરર જેમાં હું શૂટ કરું છું આવી રીતે. ઓકે. અને અમારા આવી રીતે ફૂલ પાર્સલ હોય છે. બહુ બધા પાર્સલ આવી ગયા છે, એનું શૂટ કરવાનું છે. તો ચાલો હું શૂટ કરી લઉં. પછી આપણે મળ્યા. તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. કેવી લાગુ છું શૂટિંગ કરવા માટે. તો ચાલો હું તમને આજે શૂટ બતાવું કે હું કઈ રીતે શૂટ કરું છું ને ક્યાં જવાનું છે. તો મિત્રો હું પહોંચી ગઈ હતી મા ફેશન ને ત્યાં, જ્યાં યશભાઈની શોપનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે ટૂંક જ સમયમાં. જો રિનોવેશન ચાલુ છે અને હું આવી ગઈ હતી મળવા માટે જસ્ટ કે નવી શોપ ચાલુ કરી છે તો કોંગ્રેચ્યુલેશન્સ કહેવા. પણ રિનોવેશન ચાલુ છે અને ઓફર શું મૂકવાની છે યશભાઈ? આપણે છે ને ઓફરમાં 599 રૂપિયામાં 3 ટ્યુનિક આપી દેવાના છે, 999 રૂપિયામાં 2 પેન્ટ પેર આપી દેવાની છે, 1499 માં દુપટ્ટા પેર 2 આપી દેવાની છે. તો તમે અમારી આઈડી ને અત્યારે જ ફોલો કરી લેજો, હજી નો કરી હોય તો. અને કોટન નો ખજાનો તો અમે તમને એવો આપવાના છીએ ને કે એ રેટમાં તમને આખા લક્ષ્મણનગરમાં નહીં પણ આખા સુરતમાં ક્યાંય નથી મળવાનું. તો જોયું ને ઓફર અને ધમાકેદાર ઓપનિંગ થવા જઈ રહ્યું છે. ડેટ ટૂંક સમયમાં આવી જશે ને? આવી જશે ટૂંક સમયમાં, આરામથી આપણે આપી દેવાનું છે. અને ઈ રીલ્સ પણ અપલોડ થઈ જશે ટૂંક જ સમયમાં ઇન્સ્ટાગ્રામ ઉપર. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મા ફેશન ને ફોલો કરી લેજો. તો ફ્રેન્ડ્સ હમણાં જો મારું શૂટ ચાલુ થઈ જશે. તમે જોજો મારું શૂટ ચાલુ થઈ જશે. ઓહો મિરર તો બહુ ગંદો છે, સાફે નથી કર્યો. કોઈ બાત નહીં, ક્યાં કરે, મેરા તો નહીં. તો ફાઇનલી શૂટ ચાલુ થઈ ગયું છે અને શૂટિંગ યશભાઈ કરે છે. અને જો શૂટ મારું બસ થોડોક જ હતું, પતી ગયું. પછી અમે ગર્લ્સ કિટી પાર્ટી માટે નીકળી ગયા હતા. અને કિટી પાર્ટી શેની હતી જોવા માટે એન્ડ સુધી જોવો પડશે તમારો વિડીયો. જો તો ગર્લ્સ ગેંગ પાર્ટીની તૈયારી કરે છે, વસ્તુ કાઢીને બધી હમણાં વસ્તુ ગોઠવશે. જો તમારી ગર્લ્સ ગેંગ સેન્ડવિચ બનાવે છે. બતાવું છે જો બધા. આ બાજુ ચટણી નું કામકાજ ચાલુ છે, આ બાજુ ટમેટા અને બટેટાનું. પહલ તું અહીંયા શું કરવા આવી છો? સેન્ડવિચ ખાવા. પછી આપણે શું પીવું છે? પછી હું પીવા જાવું છે? સોડામાં કઈ સોડા તને ભાવે? તો ફ્રેન્ડ્સ અમારી સાથે અમારા મિની સાસુ સેન્ડવિચ ખાવા માટે આવી ગયા છે. જો બતાવો મિની સાસુ મસાલા વાળી થઈ જાય છે. જો આ મિની સાસુ છે. મને 3 વાર ખીજાઈને છે ને આ ચાટ મસાલો નાખતા શીખવાડે છે. 3 વાર ખીજાણા મને. હા એટલે એને સાસુ જ કહેવાય. હવે બીજી વાર લે. તું કઈ કે જો આ મિની સાસુ રંગ પૂરે છે. જો મિની સાસુ છે ને વરસાદ કરે છે ચીઝ નો અને મોઢામાં પાણી આવી જાય ને એવી સેન્ડવિચ બનાવી છે. હવે સાસુનાથની સેન્ડવિચ તો કોને નો ભાવે, ઈ મિની સાસુનાથની. તમે પણ એકવાર ટેસ્ટ કરજો. જો બધાય નામ આ લાડુ નો પાડ્યો હે કે આમ જો બધાય ફોન લઈ લે. મસ્ત આવ્યો મો બધાય શરૂ છે ને આગે પાછળ બેઠી માનસી. જો બધાય સ્નેપ લે છે, સ્નેપ લવર્સ. અને જો એરોપ્લેન જોતા જોતા સેન્ડવિચ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. પાર્ટી પૂરી થઈ ગઈ અને પછી સાફ સફાઈની કામગીરી ચાલુ થઈ ગઈ હતી. એમાં પણ મિની સાસુ આગળ છે. જો
જો પવન જ એટલો છે ને કે વાત પૂછો માં. ખાય ને આરામ કરવા માટે જો બધી ગર્લ્સ હવે છે ને તૈયારી કરે છે કોને કેવો આરામ કરવો. હું તમને હમણાં બતાવું કોણ કેવો આરામ કરે છે ને. જો ખાઈને પચાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. પચાવવાના કેટલા બધા પ્રકાર આવે છે હું તમને બતાવું. જો સોડા પીતા પીતા પચાવવાનું, ફોનમાં વાત કરતા કરતા પચાવવાનું, ડાબા પડખે નહીં સીધા હુતા પચાવવાનું. અને આ એક મેડમ જો કસરત કરે છે અને ટાંકા ઉપર બેઠા બેઠા પચાવે છે. અને આ નાના મેડમ જોતા પચાવે છે. આ બે માંથી દાવ કોનો આવે એ આપણે જોવાનું છે. રેડી? પકાવે છે. કાળું ધોળું. યસ, હું પાઈક કે કાળું ધોળું. આને માનસી ઉપર દાવ આવ્યો. રમો છો આઈસ વોટર. આઈસ વોટર રમે છે. ચાલો જો આ બધાએ રમવાનું ચાલુ કરી દીધું છે. અને એક મેડમ તો રોવાય મીંડા છે. જો રોવાય. કોણ પકડાણો? ગેમ રમતા હતા ને તો આકાશમાં એક મેજિક આવ્યું. હાર્ટ બની ગયું તું. જોવો વાદળાનું કેટલું સરસ હતું ઈ. બસ અમારી કીટી પાર્ટી પૂરી. બાય. પાછા મળવી. બાય. તો ચાલો અમે નીકળીએ છીએ. બાય. આજ માટે આટલું જ. હવે મળીએ આવતા બ્લોગમાં. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય